હેલો એવરીવન, આજે આપણે ઓડિટિંગના ઉદ્દેશોની અંદર નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, માલની ઉચાપત શોધવી. એકવાર રિપીટ કરી દઉં છું, આપણો એક જ ક્વેશ્ચન ચાલે છે, તેની અંદર જ આ બધા પોઈન્ટ્સ છે. નંબર 1, હિસાબી ગોટાળા અને છેતરપિંડી શોધવી. તેમાં ફર્સ્ટ પોઈન્ટ હતો ઉચાપત. ઉચાપત બે સ્વરૂપે થઈ શકે, રોકડની ઉચાપત અને માલની ઉચાપત. રોકડની ઉચાપતની અંદર બે વસ્તુ જોઈ ગયા છે. રોકડની આવક સાઈડ કઈ રીતના ઉચાપત થઈ શકે અને જાવક સાઈડ ઉચાપત કઈ રીતના થઈ શકે. એના પછીનો પોઈન્ટ જોઈ ગયા છે રોકડની ઉચાપત શોધવી અને તેને અટકાવવી. એના પછી આપણે સ્ટાર્ટ કર્યું છે કે માલની ઉચાપત શોધવી. માલની ઉચાપતની અંદર પહેલાં તો કોના દ્વારા થઈ શકે અને કયા પ્રકારના માલની ઉચાપત થઈ શકે. તો હલકી ગુણવત્તાવાળો અથવા તો હલકા વજનવાળો માલ હોય પરંતુ એની કિંમત કેવી હોય, ઊંચી હોય, તો એવા પ્રકારના માલની ઉચાપત થઈ શકે છે. તો ઉચાપત કઈ રીતના થઈ શકે તે આપણે જોઈ ગયા છે. હવે માલની ઉચાપત એટલે કે માલની ચોરી શોધવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવશે? ઓડિટર દ્વારા કરવામાં આવશે. તો એ કઈ રીતના માલની જે ચોરી થાય છે તે શોધી શકે છે? તો નંબર 1, આંતરિક અંકુશની પદ્ધતિની અસરકારકતાની તપાસ. એટલે જો કોઈ ધંધાની અંદર આંતરિક અંકુશની પદ્ધતિ ચાલતી હશે તો ઓડિટરે કંઈ શોધવાની જરૂરત જ નથી, કારણ કે એક વ્યક્તિનું કામ એના ઉપરનો જો બીજો વ્યક્તિ, માની લો કે એ નામનો કર્મચારી છે, તો એનું જે કાર્ય છે તેના ઉપરનો કર્મચારી બી તપાસતો હોય તો એને શું થશે કે મારું કામ તો તપાસવાનું છે, હું કોઈ પણ ઉચાપત કરીશ, ચોરી કરીશ તો પકડાઈ જઈશ, બરાબર. એટલે એ ઉચાપત કરતાં ડરશે. એટલે કે પહેલાં ઓડિટર જોઈ લે છે કે જ્યાં પણ એની નિમણૂક થઈ છે એ ધંધામાં આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં છે કે નહીં. જો અમલમાં હશે તો ઓડિટર દ્વારા પ્રાયોગિક તપાસ કરવામાં આવશે, અને જો અમલમાં નથી એટલે કે એકનું કાર્ય બીજો તપાસતો નથી તો ઓડિટરે કઈ તપાસ કરવી પડશે? નિત્ય તપાસ. એટલે માલની ઉચાપત શોધવી હોય તો સૌથી પહેલાં ધંધાની અંદર કઈ પદ્ધતિ અમલમાં હોવી જોઈએ? આંતરિક અંકુશની. એટલે એક કર્મચારીનો કામ બીજો આપોઆપ તપાસતો હોવો જોઈએ. સેકન્ડ છે ખરીદીના સંદર્ભમાં તપાસ. તો આપણે જોઈ ગયા કે ખરીદી કરીને માલના ભરતિયા ગુમ કરીને માલની ઉચાપત કરવામાં આવે છે. તો શું કરવામાં આવશે? જ્યાંથી પણ માલની ખરીદી થાય છે, એટલે માલની ખરીદી કરીને ધંધાની અંદર માલ આવે છે તો માલ સામાનની જે આવક થાય છે, જે બિનકાર છે, બિનકારની અંદર શાની નોંધ થાય છે? આપણે SYSM 3માં શીખી ગયા છે કે કેટલી માલસામાનની આવક થાય છે અને કેટલી માલસામાનના જથ્થાની જાવક થાય છે. બિનકારની અંદર આપણે રકમ દર્શાવતા નથી. એટલે કે આપણી જો કંપની હોય, આપણો જો ધંધો હોય, તો હું કોઈ બીજી જગ્યા પરથી માલ ખરીદીને લાવું તો માલની ખરીદી કઈ તારીખે થઈ છે, માલ ક્યારે ગોડાઉનની અંદર ભર્યો છે, આ બધી તપાસ કરવામાં આવશે. કોના દ્વારા? ઓડિટર દ્વારા. તો જો ખરીદી થઈ હશે ને એની અંદર કોઈ ઉચાપત થઈ હશે તો ઓડિટરને મળી જશે. ખરીદીના રિલેટેડ શું? વેચાણના સંદર્ભમાં તપાસ. એટલે કે આપણા ધંધામાંથી કોઈ બીજી જગ્યા પર માલ વેચવામાં આવશે તો કઈ તારીખે માલ સામાનની જાવક થઈ છે, કેટલા જથ્થાનો માલ ગયો છે, કઈ તારીખે ત્યાં પહોંચ્યો છે, કેટલા રૂપિયા આવ્યા છે, તે બધી તપાસ કોના દ્વારા થશે? ઓડિટર દ્વારા, બરાબર. એના પછી છે માલ સામાનના વપરાશમાં સંદર્ભમાં તપાસ. તો આપણે કાલે જોઈ ગયા કે માલ સામાન જ્યારે કોઈ વસ્તુ બનતી હોય ત્યારે માલ સામાનનો વપરાશ થશે. તો માલ સામાનનો વપરાશ એક કરતાં વધારે વાર બતાવી દેવામાં આવે છે, તેનાથી શું થાય છે? માલ સામાનની ઉચાપત થાય છે, બરાબર. તો માલ સામાનની વપરાશના સંદર્ભમાં આ પ્રકારની તપાસ કરવામાં આવશે. માલ સામાનના વપરાશના સંદર્ભમાં કઈ રીતના તપાસ થશે કે આપણા કારખાનાની અંદર કોઈ વસ્તુ બનતી હશે તો થોડા દિવસે અથવા થોડા સમયે માલ સામાન મોકલવો પડશે તો જ વસ્તુનું ઉત્પાદન થશે. કારણ કે વસ્તુને ઉત્પાદન થતી વખતે સૌથી પહેલી કઈ વસ્તુ જોઈશે? એની અંદર માલ સામાન. એટલે કે જો આપણે જોડા બનાવવા હોય, સેન્ડલ બનાવવા હોય તો સૌથી પહેલાં પ્રાયોરિટી શું લાગુ પડશે એની અંદર? જો આપણે ચામડું લાવશું તો જ જોડા બનશે. એટલે ચામડું એ એક્ઝામ્પલમાં ચામડું શું બની જાય છે? માલ સામાન બની જાય છે. એટલે કે જ્યારે માલ સામાનનો વપરાશ થાય છે તો કેટલો માલ સામાન કઈ તારીખે કારખાનાની અંદર મોકલાવવામાં આવ્યો છે જેનાથી વસ્તુનું ઉત્પાદન થાય છે, તે બધી તપાસ કોના દ્વારા કરવામાં આવશે? ઓડિટર દ્વારા કરવામાં આવશે. એના પછી છે સ્ટોકના મૂલ્યાંકનની તપાસ. એટલે કે આપણે આગળ જોઈ ગયા કે સ્ટોકની મૂલ્યાંકનની પદ્ધતિ ખોટી રીતે ગણીને માલની ઉચાપત કરવામાં આવે છે. તો જો ધંધાની અંદર ફીફો પદ્ધતિ એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જો ધંધાની અંદર ફીફો મેથડ ચાલતી હોય તો ફીફોથી સ્ટોકનું મૂલ્યાંકન થયેલું હોવું જોઈએ. જો લીફો ચાલતી હશે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ,
તો એનાથી સ્ટોકનું મૂલ્યાંકન થતું હોવું જોઈએ. ભારિત સરેરાશ ચલતી હોય તો એ પદ્ધતિ અપનાવાશે. એટલે એક સરખી પદ્ધતિ આખા વર્ષ દરમિયાન સ્ટોકની ગણતરી કરતી વખતે વપરાવી જોઈએ. તે વપરાય છે કે નહીં તે શોધવાનું કાર્ય પણ કોનું છે? ઓડિટરનું. અને છેલ્લે છે બગાડની તપાસ, એટલે કે માલ સામાનનો બગાડ કેટલો થાય છે તેના આગળથી ધોરણો નક્કી કરેલા હોવા જોઈએ, નહીં તો વધુ બગાડ બતાવીને માલની ઉચાપત થઈ શકે છે. તો આ બધી જે માલની ચોરી થાય છે, ઉચાપત થાય છે, તે શોધવાનું કાર્ય કોનું છે? ઓડિટરનું. અને એ શોધીને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર શું સવાલ આવશે? માલની ઉચાપત પહેલાં કઈ રીતના થાય છે આના આગળના લેક્ચરમાં જોઈ ગયા. માલની ઉચાપત શોધવાનું કાર્ય કોણ કરશે? ઓડિટર. અને તેને અટકાવવાનું કાર્ય પણ કોણ કરશે? ઓડિટર. આઈ હોપ ક્લિયર છે આ ક્વેશ્ચન. કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. થેન્ક યુ.